આપણે આજે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ સંભાવના. તો સંભાવના છે સૌથી લાસ્ટ ચેપ્ટર છે આપણી ચોપડીનો. સૌથી પહેલા આપણે પહેલું ચેપ્ટર કર્યું, હવે લાસ્ટ ચેપ્ટર મંથલી આયોજન પ્રમાણે આ ચેપ્ટર આવશે. હવે સંભાવનાને ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી. બરાબર, સંભાવના એટલે કોઈ પણ વસ્તુ થવાની સંભાવના કેટલી છે, પ્રોબેબિલિટી કેટલી છે. બરાબર, આપણે ધારણા નથી, આ પણ એક મેથેમેટિક્સ છે, પ્રોપર મેથેમેટિક્સ. બરાબર, આ અંકગણિત કહેવામાં આવે છે સંભાવનાને. તો સંભાવનાની અંદર આપણે ત્રણ વસ્તુ ભણવાની છે. બરાબર, એક તો સિક્કો, બરાબર, પછી પાસો, અને 3 નંબર છે સિક્કો, પાસો અને પત્તું. બરાબર, આ ત્રણ જે છે એના દાખલા આપણે આવશે મોસ્ટલી, અને બીજા પણ અમુક દાખલા આવશે. તો મોસ્ટલી આપણે 3 કન્સેપ્ટ ક્લિયર કરવાના: સિક્કાના, પાસાનો, પત્તાનો. પત્તા એટલે આપણે જે પત્તા રમીએ છીએ એક કેટલા પત્તા આવે? કુલ 52 પત્તા આવે. 52 પત્તાની અંદર જોકર આવે નહીં. પછી પાસો, સાપ સીડી રમો છો ને તમે, સાપ સીડી જે રમો છો એમાં જે પાસો આવે છે, બરાબર, એ પાસો. સાપ સીડીમાં જે પાસો આવે છે એમાં જોયું છે એક 6 બાજુ હોય, બરાબર, અને 6 બાજુની અંદર 6 ટપકા હોય. 1 ટપકો હોય, 2 ટપકા હોય, 3 ટપકા હોય, 4 ટપકા હોય, 5 ટપકા હોય અને 6 ટપકા હોય. એ પાસો. એ સિક્કો, તો આપણો સિક્કો છે, બરાબર. તો આ 3 વસ્તુ આપણે સમજીએ તો આપણને આખું સંભાવના ચેપ્ટર આવડી જાય. બીજું આ ચેપ્ટર પતે પછી આપણે કેલેન્ડર વાળા દાખલા કરીશું, કેલેન્ડર વાળા, લીપ વર્ષ વાળા. આ ચેપ્ટર પતે પછી, કારણ કે સિલેબસ ની અંદર નથી પણ એના પણ દાખલા પૂછાય છે. બરાબર, તો સિક્કો, તો સૌથી પહેલા તો સંભાવના છે. બરાબર, સંભાવના શું છે? સંભાવના એટલે શું? તો કોઈ પણ નિશ્ચિત વસ્તુ થાય, નિશ્ચિત વસ્તુ એટલે સૂર્ય પૂર્વમાં ઉગે છે, બરાબર, કાશ્મીરમાં બરફ પડે છે, બરાબર, આ બધી સંભાવના કેવી? સાચી છે. બરાબર, તો કોઈ પણ સાચી વસ્તુ હોય, કોઈ પણ સનાતન સત્ય હોય, કેવી વસ્તુ? સનાતન સત્ય હોય, બરાબર. તેવી ક્રિયાઓની સંભાવના 1 હોય છે. કેટલી હોય છે? 1 હોય છે. પછી એવી વસ્તુ કે સનાતન સત્ય નથી અને જે કુદરતના નિયમોમાં પોસિબલ નથી, જેમ કે એમ કહું કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, બરાબર, સૂર્ય પશ્ચિમમાં ઉગે છે ના, બરાબર, ક્યાં ઉગે છે? પૂર્વમાં. એ તો પછી એમ કહું કે ટ્રક ઉડે છે, ઉડી શકે? ના ઉડી શકે, બરાબર. તો આ બધી સંભાવના, આની સંભાવના કેવી હશે? 0. બરાબર, તો અસત્ય ઘટનાઓની ક્રિયાઓની જગ્યાએ આપણે શું લઈશું? ઘટનાઓની સંભાવના કેવી હોય છે? 0 હોય છે, 0 હોય છે. જે પોસિબલ નથી એ બધી ઘટનાની સંભાવના કેટલી છે? 0. હવે જેટલી પણ સંભાવના છે, જેટલી પણ ઘટનાઓ થઈ હોય એ બધી ઘટનાઓનો સરવાળો, કોઈ ઘટના થઈ છે અને કોઈ ઘટના બની નથી, એ બધી ઘટનાનો સરવાળો કેટલો થાય? 1. જેમ કે સૂત્ર છે કે P of A, આને શું થશે? P of A એટલે કોઈ ઘટના A બની છે વત્તા P of A બાર. એ બાર એટલે કોઈ ઘટના A બની છે, આ શું છે? કોઈ એક ઘટના નથી બની, બરાબર, બરાબર શું થાય? A. આમાં P of A બરાબર A ઘટના, બરાબર, અને P of A બાર બરાબર A ઘટના નહીં, બરાબર. આ P of A શું છે? એક ઘટના, અને P of A બાર શું છે? એક ઘટના નહીં. જેમ કે એમ કહું કે ચેન્નઈ અને મુંબઈની મેચમાં ચેન્નઈની જીતની સંભાવના 0.50 છે. કેટલી છે? 0.50. ચેન્નઈ, બરાબર. જેમ કે આ શું છે? CSK, ચેન્નઈ સુપર કિંગ, બરાબર, અને આ શું છે? મુંબઈ ઇન્ડિયન્સ, ધારો કે મુંબઈ ઇન્ડિયન્સ, બરાબર. તો ચેન્નઈ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચમાં ચેન્નઈની જીતવાની સંભાવના કેટલી છે? 0.50.
તો પી ઓફ એ આ શું છે? પી ઓફ એ અને આ શું છે? પી ઓફ એ બાર, બરાબર. તો આની કેટલી છે સંભાવના? 0.50. તો આ પી ઓફ એ બાર શું છે? એ ચેન્નઈની નહીં જીતવાની સંભાવના, એ પણ કેટલી હશે? 0.50. કેવી રીતે સર? તો પી ઓફ એ એટલે સીએસકે છે તે કેટલું છે? 0.50 વત્તા પી ઓફ એ બાર એટલે કે ચેન્નઈની જીતવાની સંભાવના પી ઓફ એ છે 0.50, જીતવાની નહીંની સંભાવના કેટલી? પી ઓફ એ બાર બરાબર 1. તો પી ઓફ એ બાર બરાબર 1, આ જમણે બાજુ આવી જાય ઓછા 0.50, તો કેટલું આવ્યું? ફરી 0.50. એની નહીં જીતવાની સંભાવના એટલે પી ઓફ એ બાર છે. એટલે કોઈ પણ ઘટનાની સંભાવના હોય એનો સરવાળો કેટલો હોય? 1. અને કોઈ પણ ઘટનાની સંભાવના એક 0 1 કરતા ઓછી હોય છે, બરાબર. તો ઘટનાની સંભાવના કેટલી હોય? 1 હોય, 0 હોય, 1 કરતા ઓછી હોય, એટલે કે 0 અને 1 ની વચ્ચે હોય. કેટલી હોય? 0 અને 1 ની વચ્ચે હોય. કાં તો 0 હોય, કાં તો 1 હોય, અને 0 અને 1 ની વચ્ચે હોય. 1 થી વધારે હોય નહીં. 1 થી વધારે ઘટનાની સંભાવના શક્ય નથી. ઓકે, સમજો આટલું?